રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પોલીસ હરકતમાં આવી। સુરતમાં 5 જેટલા ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। એસએમસી પોલીસ અને ડીજીવીસીએલ તેમજ ફાયર વિભાગે ચેકિંગ કર્યું હતું। જરૂરી દસ્તાવેજ ફાયર સાધનોની ક્ષતિ જણાતા 11 ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા। તમામ ગેમ ઝોન રાંદેર, પાલ, વેસુ અને ઉમરા વિસ્તારમાં આવેલા છે। રાજકોટની ઘટના બાદ વડોદરાનું તંત્ર પણ એક્શનમાં આવ્યું। મિલકતના સર્વે માટે સિટી કક્ષાએ ટીમ તૈયાર કરાઈ છે। સિટી કક્ષાની 6 ઝોનની 8 ટીમ જે કામગીરી કરશે। બહુમાળી ઇમારતો, હોસ્પિટલ્સ, ક્લાસીસ, ગેમ ઝોનમાં સર્વે શરૂ કરાયો છે। આ સર્વે પૂર્ણ કર્યા બાદ 4 દિવસમાં રિપોર્ટ સુપ્રત કરાશે। બહુમાળી ઇમારતો, હોસ્પિટલ, ક્લાસીસ અને ગેમ ઝોનમાં કયા પ્રકારની સુવિધા છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટથી લઈને ફાયર સેફટી તમામ પાસાઓની ચકાસણી શરૂ કરવામાં આવી છે।